जय सोम्यान बाळको धोरण 7 विषय गणित આપણો ચેપ્ટર 4 સાદા સમીકરણની અંદર ભાગ ચોથો આગળના ભાગની અંદર આપણે સમીકરણનું વિધાન સ્વરૂપ સમીકરણનું સાંકેતિક સ્વરૂપમાં અને વિધાનને સમીકરણ સ્વરૂપમાં શીખ્યા હતા સમાધાન કરતા શીખ્યા હતા હવે નવો ટોપિક આપણે છે ઉકેલ શોધો ઉકેલ શોધવાની અંદર શરૂઆત કરતા પહેલા ચાર બાબતો તમારે ધ્યાનમાં રાખવાની છે સૌથી પહેલા તો ચાર બાબતો કઈ છે તો જ્યારે ઉકેલ શોધવાની અંદર અહીંયા આપણે હવે બાજુ બદલવાની થશે એટલે એનો મતલબ કે ડાબી બાજુથી જમણી બાજુ જવાનું થાય અને જમણી બાજુથી ડાબી બાજુ જવાનું થાય તો મેં તમને સૌથી પહેલો ભાગ લઈને મેં તમને નોંધ લખાઈ હતી કે જો ડાબી બાજુથી જમણી બાજુ હોય જવું હોય તો સરવાળો હોય તો બાદબાકી થઈ જાય બાદબાકી હોય તો સરવાળો થઈ જાય ગુણાકાર હોય તો ભાગાકાર થાય ભાગાકાર હોય તો ગુણાકાર થાય આ ચાર બાબતો તમારે ખાસ ધ્યાન રાખવાની છે અને એના આધારે આપણે આજે સમીકરણ ઉકેલના દાખલા ગણાવીએ છીએ અને સમીકરણના ઉકેલના દાખલાની ગણતરી શરૂ કરીએ પહેલા તમારે કેવી રીતે એના દાખલા ગણાવીએ એના વિશે વિચારીએ તો સૌથી પહેલા આપણે જોઈ લઈએ એવી રકમ છે x - 1 = 0 और समीकरण उकेल में તમારે x ની કિંમત શોધવાની છે એનો મતલબ કે આ ડાબી બાજુ છે અને આ જમણી બાજુ તમારે એવું લખવાનું જરૂર નથી કે આ ડાબી બાજુ છે કે જમણી બાજુ આ બધે તમારી સમજ માટે છે કે આ બાજુ ડાબી છે ને આ બાજુ જમણી છે x - 1 એ ડાબી બાજુ છે અને 0 છે જમણી બાજુ તમારે ડાબી બાજુમાંથી જમણી બાજુ આવવું હોય એટલે જમણી બાજુથી ડાબી બાજુ આવવું હોય તો એના ચિહ્ન બદલાય છે પણ આપણે ઉકેલ શોધવાનો છે એનો મતલબ કે x ની કિંમત આપણે શોધવાની છે તો x ની કિંમત જે છે એ આપણે શોધવાની છે એ સિવાય બાકીની જે સંખ્યા છે એ બધી તમારે જમણી બાજુ લઈ જવાની અહીંયા તમે જોશો તો x થી વધારે કિંમત છે -1 એનો મતલબ કે આ -1 ને તમારે આ બાજુ લઈ જવાના છે પણ અહીં ઓછા છે અહીંયા ઓછા છે તો જ્યારે તમે એની બાજુ બદલશો તો કેવા થશે વધતા જશે તો x બરાબર 0 તો છે આ -1 ને આ બાજુ આવી જશે તો માઈનસ ની જગ્યાએ કેટલા થઈ જશે સરવાળો શૂન્યમાં 1 ઉમેરશો તો x નો જવાબ કેટલો આવશે બીજો દાખલો તમે લઈએ y + 4 બરાબર -4 આ સંખ્યાને આપણે અહીંયા યાદ રાખવાની છે બધા 4 છે અને બીજી બાજુ લઈ જવાના છે એટલે y બરાબર આ બાજુ -4 તો છે આ બાજુ 4 કેવા છે પ્લસ છે કેવી બાજુ લઈ કેવા જશે માઈનસ હવે તમે જો બે સંખ્યા કેવી છે માઈનસ છે બે સંખ્યા ઋણ હોય ત્યારે એની સંખ્યાનો સરવાળો થાય 4 ને 4 8 સરવાળો થાય પણ એ પણ જે આગળથી ચિહ્ન હોય એ જ જવાબમાં ચિહ્ન આવી શકે બીજો દાખલો લઈએ y - 4 = -7 અહીંયા પણ આ સંખ્યા જે -4 છે એને આપણે પેલી બાજુ લઈ જઈશું -4 આ બાજુ માઈનસ છે પેલા કેવો થશે વત્તા તમે જો આ માઈનસ છે આ પ્લસ છે એટલે એક સંખ્યા ધન હોય એક સંખ્યા ઋણ હોય કાં તો અલગ અલગ નિશાની હોય તો એની હંમેશા બાદબાકી થાય 7 માંથી 4 જશે તો 3 વધશે અને તમે જોશો કે બંનેમાંથી સંખ્યા કઈ મોટી સંખ્યા છે 7 એને કે કેવી નિશાની છે ઋણ તેનો જવાબ માઈનસ કેવો આવશે જવાબ ઋણ એક ધન સંખ્યા હોય એક ઋણ સંખ્યા હોય તો એની હંમેશા બાદબાકી તો થાય અને બાદબાકીની સાથે જે સંખ્યા મોટી હોય એની જવાબમાં નિશાની આવે ચોથો દાખલો છે 3l = 42 આ l છે તમે જોશો કે સરળ બાદબાકીમાં કોઈ સંખ્યા આપી નથી બસ 3 અને l આપે છે એનો મતલબ કે આ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ છે અને આ વચ્ચે ગુણાકારનો સંબંધ છે એનો મતલબ મેં તમને સમજાવ્યું હતું જ્યારે નિયમ લખાવ્યો ત્યારે કે જ્યારે બાજુ બદલવાની થાય અને કોઈ સંખ્યા ગુણાકારમાં હોય તો હંમેશા એ ભાગાકારમાં જાય બરાબર તો બીજી બાજુ લઈ જાય તો ભાગાકાર ક્યાં છે નહીં 42 ભાગ્યા 3 કરવું પડે 3 એકા 3 1 વધે 3 ચોક 5 અને 14 તારીખ કેટલા થાય 42 બે જોડ કેટલા આવે પાંચમો દાખલો લઈએ આપણે p / 7 બરાબર 4 તમે જોશો આ સંખ્યા છેદમાં છે એટલે કે ભાગાકારમાં અને ભાગાકારમાં જો કોઈ સંખ્યા હોય તો ઉપર ગુણાકારમાં જાય
p बराबर 4 ऊपर गुणाकार में 4 गुण્યા 7 4 से कितना बचे 28 p बराबर कितना આવશે 28 આગળ દાખલો લઈએ આપણે એનો એના છેદમાં 5 બરાબર 7 ના છેદમાં 15 અહીંયા તમે જોશો આ ડાબી બાજુ છે આ જમણી બાજુ છે અહીંયા 5 ભાગાકારમાં છે અને તમારે કેટલી બાજુ બદલવા લઈ જાવ તો અંશમાં જતા રહે એટલે કે ગુણાકારમાં જતા રહે તો a બરાબર 7 ગુણ્યા 5 છેદમાં 15 ભાગ તમારે જોવો તો 5 તારીખ 15 લખશો એટલે ઉપર 7 આવશે નીચે 3 આવશે a બરાબર 7 ના છેદમાં 3 આગળ દાખલાની વાત કરીએ આપણે બીજો એક દાખલો છે 3n - 2 बराबर 48 3n - 2 बराबर 48 संख्या છે પહેલા તો સંખ્યાને આપણે -2 ને આપણે કેવી સાઈડ લઈશું પહેલા બરાબર તો 3n અહીં 48 તો છે આ માઈનસ છે માઈનસ તો કેવા થઈ જશે પ્લસ આ માઈનસ છે તો પેલી બાજુ છે તો કેવા થશે પ્લસ થઈ જશે 48 ને 2 કેટલા થશે 50 હવે 3 કેવા છે ગુણાકારમાં છે 3 ગુણાકારમાં હોય તો એને આપણે બાજુ બદલો તો કે છે છેદમાં તો n બરાબર 50 છેદમાં 3 ને 50 નો ભાગાકાર ના ચાલે એટલે ભાગ ઉડશે નહીં આગળ દાખલો લઈએ 20t બરાબર -10 20 અને t નો ગુણાકાર છે આપણે પેલી બાજુ લઈશું t બરાબર -10 છેદમાં 20 તમે જોશો શું શું ઉડી જશે એટલે જવાબ આવશે કે -1 ના છેદમાં 2 આ સમીકરણ ઉકેલ શોધો સમીકરણ ઉકેલ શોધોની અંદર જેમ મેં તમને 4 બાબતો કહી હતી એ બાબતોના આધારે તમે આ ઉકેલ આપણે શોધી શકો છો આ સિવાય બીજા દાખલા છે જે ઉકેલ શોધવાના આધારે થોડા અલગ રીતથી કરવામાં આવે છે પણ રીત તો આ છે બાબતો આ 4 બાબતો તમારે યાદ રાખવાની જ છે કે જે 4 નિયમોના આધારે આપણે સમીકરણ પ્રકાર ચલાવવાનો છે સમીકરણ ઉકેલ ચાલી રહ્યો છે ઉકેલ શોધવો ઉકેલ શોધવામાં બાજુ બદલીના આધારે તમે આ રીતે આપણે ઉકેલ શોધવા દાખલા ગણી શકીએ છીએ બીજા આગળ દાખલા છે એનો અભ્યાસ આપણે પછી કરીએ સમીકરણ ઉકેલની અંદર આગળ જે દાખલા જોઈએ અને હવે ફરીથી આપણે દાખલા જોઈએ છે એમાં થોડો ડિફરન્સ છે આ દાખલાની અંદર જોયું તો અહીં તમને લખવા માટે 2y 5/3 37 છેદમાં 2 છે આગળ જે દાખલા જોઈએ એમાં સરવાળો તો બાદબાકી તો ગુણાકાર ભાગાકાર કરી દીધા પણ આગળ જે દાખલા છે અત્યારે તમે જો સમીકરણ ઉકેલનો દાખલો છે એનાથી પણ આ સમીકરણ છે આગળ સમીકરણ ઉકેલ્યા હતા એ જ રીતે સમીકરણ ઉકેલવાનું છે બરાબર બાજુ બદલવાના તો આની અંદર નિશાની બદલાશે તો સૌથી પહેલા આપણે જોવા જઈએ સમીકરણ ઉકેલની અંદર આપણે y શોધવાનું એનો કે બાકી જે બધી સંખ્યા છે એને આપણે ડાબી બાજુ જમણી બાજુ લઈ જવાની છે સૌથી આ સંખ્યાનો જમણી બાજુ લઈ જઉં છું 2y બરાબર 37/2 તો છે આ પ્લસ છે સરવાળો છે પેપા કેવા થશે માઈનસ થશે 5/2 તમે જોશો તો અપૂર્ણાંક સંખ્યા છે 37/2 - 5/2 તમે જો બંનેના છેદ સરખા છે બંનેના છેદ સરખા છે એટલે વિષમછેદી અપૂર્ણાંક કહેવાય અને વિષમછેદી અપૂર્ણાંક વિશે તમને લાગે છઠ્ઠા ધોરણની અંદર ભણીને આવ્યા છો કે છઠ્ઠા ધોરણની અંદર વિષમછેદી અપૂર્ણાંક વિશે ભણવામાં આવતું કે જો બંનેના છેદ સરખા હોય તો ઉપર જે ક્રિયા હોય કરી શકાય જો સરવાળો તો સરવાળો કરી શકાય બાદબાકી હોય તો બાદબાકી કરી શકાય કે 2y બરાબર 37 - 5 છેદમાં 2 2y 37 માંથી 5 જશે તો 32 વધશે છેદમાં 2 32/2 કરીશું એટલે જવાબ કેટલો આવશે 16 2y બરાબર કેટલા આવશે 16 y બરાબર આ સંખ્યા જ્યારે ગુણાકારમાં છે એને ઓલી બાજુ લઈ જઈશું તો ક્યાં જશે છેદમાં જશે 2 * 16 એટલે y બરાબર કેટલો જવાબ આવશે 8 આ સંખ્યાના આધારે તમે જો
અપૂર્ણાંકમાં સંખ્યા હતી એને આપણે પેલી બાજુ લઈ ગયા તો સંખ્યા એવી એવી ડાયરેક્ટ જતી રહી છે, એમાં કોઈ સુધારો વધારો આપણે કરવાનો ફક્ત ચિહ્ન બદલ્યું છે. આ 5/3 પ્લસ હતા તો આ બાજુ આપણે માઈનસ કર્યા છે, બીજું કંઈ કર્યું નથી. બરાબર છે, માઈનસ કર્યું, વચ્ચે બાદબાકીનું ચિહ્ન છે એટલે આપણે બાદબાકી કરી. પણ બાદબાકી તમને અપૂર્ણાંક સંખ્યા છે પણ અપૂર્ણાંક સંખ્યામાં બંનેના છેદ સરખા છે એટલે આપણે છેદ સરખા લાવવાની કઈ જરૂર છે નહીં. છેદ સરખા હોય તો અંશની બાદબાકી થઈ શકે. બરાબર, અંશની બાદબાકી 37 માંથી 5 ગયા તો કેટલા વધ્યા 32 છેદમાં 2 હતા, આપણે 2 મૂકી દીધા, 32 ભાગ્યા 2 આયા, ભાગ ચાલે છે 16 તો 32 થાય એટલે 2y બરાબર 16. આપણે કિંમત y ની શોધવાની છે. ઉકેલ એટલે 2 અહીંયા ગુણાકારમાં છે તો ગુણાકાર હોય તો આ બાજુ લઈ તો ક્યાં જતા રહેશે, છેદમાં જતા રહેશે એટલે 16 ભાગ્યા 2 એટલે 8 દુ 16, y બરાબર કેટલા આવશે 8. બીજો દાખલો લઈએ આપણે 5t + 28 10 સંખ્યાને આપણે લઈએ 5t બરાબર 10 છે, 28 ને આપણે ઉપરી બાજુ લઈએ, આ બાજુ વધતા છે તો કેટલા થશે માઈનસ. હવે 10 માંથી 28 ના જાય, નાની સંખ્યામાંથી હંમેશા જ્યારે મોટી સંખ્યા બાદ કરો એટલે હંમેશા જવાબ ઋણ આવે. 10 માંથી 28 બાદ કરીશું 5t બરાબર એ કેવા આવશે 18 તો છે, 18 કેવા આવશે માઈનસ t બરાબર -18. આ સંખ્યા અહીંયા ગુણાકારમાં છે, ઓલી સંખ્યા ક્યાં જશે છેદમાં, તો -18/5. એના છેદમાં 5 વત્તા 3 બરાબર 2. સૌથી પહેલા 3 છે એને આપણે બાજુની દિશા લઈ જઈશું. એના છેદમાં 5 બરાબર 2, આ વત્તા ને માઈનસ કરી દેશે માઈનસ. એના છેદમાં 5 2 માંથી 3 જશે, જવાબ કેવો આવશે -1. એટલે કે નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય, મોટી સંખ્યાની નિશાની ઋણ છે તો જવાબ શું આવશે ઋણ. 5 અહીંયા ભાગાકારમાં છે, આ બાજુ લઈશું તો ગુણાકારમાં જશે -1/5 એ બરાબર 5 એકા 5 એટલે માઈનસ કેટલો જવાબ આવશે 5. આગળ દાખલો લઈએ આપણે ચોથો 2b/3 -5 બરાબર 3. સૌથી પહેલા માં ઋણ 5 છે એને આપણે પેલી બાજુ લઈ જઈશું. 2b બરાબર 3, આ માઈનસ છે એટલે કેટલા થશે પ્લસ 2b, 5 ને 3 કેટલા થશે 8. b બરાબર આ ભાગાકારમાં છે એટલે છેદમાં જશે 2 × 8, જવાબ કેટલો આવશે b બરાબર 4. તમે જોઈ શકો છો કે આ રીતે આપણે સમીકરણનો જે ઉકેલ છે તે સમીકરણના ઉકેલ ના દાખલા પણ આ રીતે આપણે એનો ઉકેલ શોધી શકીએ છીએ. એનો એક ટોપિક છે આપણો સમીકરણના ઉકેલ શોધો. એમાં કઈ બીજી રીતના દાખલા આવે છે થોડાક. 2 સમીકરણ લખીએ આપણે 2x + 4 બરાબર 12. રકમ આપણે જે 2 × x + 4 બરાબર 12. એ રીતે આપણે જોવા જઈએ તો 2 × x + 4 બરાબર 12 નું આપણે જોઈએ. સૌથી પહેલા આપણે કૌંસમાં સંખ્યા આપી છે અને એની બહાર સંખ્યા બહાર આપી દીધી, બટ કૌંસમાં આપણી સંખ્યા આ સંખ્યા એ બંને વચ્ચે ગુણાકારનો સંબંધ કહેવાય. એટલે સૌથી પહેલા આપણે કૌંસને છૂટો પાડીએ. કૌંસને છૂટો પાડીએ તો 2 નો x વડે ગુણાકાર કરીએ તો 2x વત્તા 2 નો 4 વડે ગુણાકાર કરીએ તો 4 × 2 કેટલા થશે 8 બરાબર 12. 2 નો આ કૌંસ સાથે ગુણાકાર કરીએ તો 2x વત્તા 2 નો 4 વડે ગુણાકાર કરીએ તો 4 × 2 કેટલા થશે 8 બરાબર 12. સમીકરણ બની ગયું. આ તમારે ગૂંચવણ માટે તમને આ વસ્તુ આપી હોય તમને લાગે મને દાખલો નથી આવતો, પણ તમે એ જ સાદું જો આપો અને આગળથી આપણો ઉકેલ શોધે એ પ્રમાણે દાખલો આવી જશે. હવે આને પેલી બાજુ લઈ જઈશું. 2x બરાબર 12 - 8. 2x બરાબર 12 માંથી 8 જશે તો 4. x બરાબર આ ગુણાકારમાં જે પેલી બાજુ ભાગાકારમાં જતા રહેશે 4 ના છેદમાં 2. 2 x બરાબર કેટલા આવશે 2.
બીજો દાખલો આપણે લઈએ 3n - 1 બરાબર 21. આની અંદર પણ આપણે સાદું પહેલા આપણે 3 અને n નો ગુણાકાર 3n - 3 બરાબર 21. 3 ને આપણે પેલી બાજુ લઈએ 3n બરાબર 21 આ ઓછા છે વર્ગ થશે વત્તા 3n બરાબર 21 ને 3 24 n બરાબર 24/3 3 હતા 24 n બરાબર 8. આ ગુણાકારમાં છે એ બાજુ કે છે સીધું. ત્રીજો દાખલો છે 3n - 5 બરાબર -21. આને પણ આપણે સાદું રૂપ આપી દઈએ 3n 3 × 15 બરાબર -21. ઋણ 15 છે અને આપણે પેલી બાજુ લઈ જઈએ -21 ઋણ છે તો કેવા જશે ધન 3n. આ સંખ્યા ઋણ છે આ સંખ્યા ધન છે એટલે 15 માંથી 21 જાય કાં તો 21 માંથી 15 બાદ કરીએ બરાબર તો 6 વધશે. અથવા બંને સંખ્યામાં જોશો તો 21 ઋણ છે અને 15 ધન છે એટલે મોટી સંખ્યા ઋણ છે એટલે જવાબ કેવો આવશે ઋણ 6. સંખ્યા ગુણાકારમાં છે એ બાજુ લઈશું તો છેદમાં જશે n બરાબર ઋણ 6/3 3 દુ 6 જવાબ કેવો આવશે ઋણ 2 એટલે n બરાબર કેટલા લેવાના ઋણ 2. ચોથો દાખલો લઈએ આપણે ઋણ 4 2 + x બરાબર 8. બાર ઋણ સંખ્યા આપી દે બાર ઋણ સંખ્યા આપી અંદર ધન છે એટલે બધી સંખ્યા ઋણ રહેશે 4 દુ 8 લઈએ તો -8 ઓછા વત્તા ઓછા ઓછા 4x બરાબર 8. ઋણ 8 ને આપણે પેલી બાજુ લઈ જઈશું આ બાજુ ઋણ છે પેલી બાજુ ધન થઈ જશે -4x બરાબર 8 ઓછા છે તો કેવા થશે વત્તા -4x 8 ને 8 કેવા થશે 16. આ સંખ્યા ગુણાકારમાં છે પેલી બાજુ જઈશું તો છેદમાં જશે -x બરાબર 16/4 ચોકુ ચોકુ 16 -x બરાબર 4 તો x બરાબર આ ઋણને પેલી બાજુ લીધું એટલે માઈનસ કેટલા વધશે 4. તો વિદ્યાર્થી મિત્રો આજે સાદા સમીકરણના ચેપ્ટરને પૂર્ણ કરવા જતા આપણે સાદા સમીકરણના ઉકેલો દરેક દાખલા ઉકેલના આધારે આપણે શોધી કાઢ્યા છે. દરેક ઉકેલ કેવી રીતે શોધાય એ પણ લખવાનું છે અને આજે જે આપણા ચેપ્ટરના બધા જે દાખલા ગણાય એ તમારે તમારી ઘરની નોટમાં લખવાનું છે. નેક્સ્ટ વિડિયોની અંદર આપણે નવું પ્રકરણ લઈને આવીશું. જય સ્વામિનારાયણ.